Hello friends, I am Aryan Patel. Welcome to my lecture of course CC Math 301. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે વાત કરી હતી એ સેકન્ડ ઓર્ડર પાર્શિયલ ડેરિવેટિવ્સની ડેફિનેશનની વાત કરી હતી, પણ આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ સેકન્ડ ઓર્ડર પાર્શિયલ ડેરિવેટિવ પર આધારિત એક્ઝામ્પલ. તો અહીં તમને શું આપેલું છે? તો fxy, fyx, fxx, fyy એટ 0 0 આગળ શોધવાના કયા છે? કયા ફંક્શન માટે? આ ફંક્શન માટે. તો ચલો અહીં આપણે શોધવા જઈએ. તો એક્ઝામ્પલ સોલ્યુશન. તો પહેલાં આપણે શું શોધવાનું છે? fxy એટ 0 0 શોધવાના છે. fxy એટ 0 0 જોઈએ છે. સમજો ડેફિનેશન શું હતી fxyની? fxyને તમે કઈ રીતે ટ્રીટ કરશો? તો fxનું yની સાપેક્ષે ડેરિવેટિવ. આને fxyને કઈ રીતે સમજીએ છીએ આપણે? fxનું yની સાપેક્ષે ડેરિવેટિવ. તો અહીં લિમિટ, અહીં ડેફિનેશન કઈ રીતે બનાવતા હતા આપણે? તો લિમિટ. હવે અહીં એક અગત્યની વાત કરી દઉં બાજુમાં. ચલો ફર્સ્ટ ઓર્ડર પાર્શિયલ ડેરિવેટિવની વાત કરીએ તો એની ડેફિનેશન કઈ રીતે લખતા હતા? fx લખતા હતા. કઈ રીતે? તો લિમિટ. અહીં કયું ફંક્શન લખતા હતા? અહીં ફંક્શન f લખતા હતા. કેમ? કારણ કે કયા ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે? f ફંક્શનનું. તો જે ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું હોય એ ફંક્શન લખવાનું આવે. હવે અહીં આપણે કોઈ પણ પોઈન્ટ xy આગળ વાત કરીએ છીએ માટે fxy લખીશું. માઇનસ f અહીં શું લખીશું? તો અહીં કોની સાપેક્ષે ડેરિવેટિવ થઈ રહ્યું છે? x ની સાપેક્ષે. તો એના માટે આપણે h ચેન્જ તરીકે h ની જ સિલેક્ટ કરીએ છીએ. તો h ટેન્ડ્સ ટુ 0. x ની સાપેક્ષે થઈ રહ્યું છે માટે y કોન્સ્ટન્ટ રહેશે અને x માં ચેન્જ આવશે x પ્લસ h. ઓકે, સો આ ડેફિનેશન થઈ fx ની. હું ડેફિનેશન એટલા માટે સમજાવું છું કે તમને આ ડેફિનેશન સમજવા માટે અહીં આ ડેફિનેશન સમજવી જરૂરી છે. fy ની જ્યારે વાત કરતા હતા ત્યારે શું કરતા હતા? તો લિમિટ લેતા હતા ઓવર કયા ફંક્શન? તો અહીં કયા ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે? f ફંક્શનનું ડેરિવેટિવ થાય. તો જે ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું હોય એ ફંક્શન આવે. કયા પોઈન્ટ આગળ થઈ રહ્યું છે? xy આગળ. તો xy આવશે માઇનસ. ઓકે, હવે કોની સાપેક્ષે થઈ રહ્યું છે? y ની સાપેક્ષે. એટલે નીચે k મૂકો. અહીં k ટેન્ડ્સ ટુ 0 લો. f ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે ને એટલે f. હવે અહીં શું લખીશું? તો y ની સાપેક્ષે થઈ રહ્યું છે માટે x એઝ ઇટ ઇઝ અને y માં ચેન્જ આપવાનો. તો y માં ચેન્જ કેટલો થશે? y પ્લસ k. ચેન્જ તરીકે તમે k ને સિલેક્ટ કરો. તો ઇન શોર્ટ અહીં હું શું સમજાવવા માંગુ છું? fx લખ્યું છે એનો મતલબ કે fનું x ની સાપેક્ષે. તો જે ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું હોય એ ફંક્શન અહીં લખવાનું આવે. તો અહીં કયા ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે? fxનું. કોની સાપેક્ષે થઈ રહ્યું છે? y ની સાપેક્ષે. તો અહીં કોણ આવશે? fx આવશે કારણ કે fxનું ડેરિવેટિવ થઈ રહ્યું છે. એક બિંદુ કયું આવશે? તો જે બિંદુ આગળ ડેરિવેટિવ થઈ રહ્યું હોય. તો કયું બિંદુ આગળ ડેરિવેટિવ થઈ રહ્યું છે? 0 0 આગળ માઇનસ. તો એ કયા ફંક્શન લખ્યું હતું આપણે? fx. જે ફંક્શન લખ્યું હોય એ જ લખવાનું રહેશે. કોની સાપેક્ષે ડેરિવેટિવ થઈ રહ્યું છે? y ની સાપેક્ષે. તો y ની સાપેક્ષે થતું હોય તો આપણે k સિલેક્ટ કરીએ છીએ ને. તો k ટેન્ડ્સ ટુ 0. હવે y ની સાપેક્ષે થાય છે માટે x એઝ ઇટ ઇઝ રહેશે. તો 0 એઝ ઇટ ઇઝ. અને y ની સાપેક્ષે થાય છે માટે y માં ચેન્જ આપવાનો થાય. તો કેટલો ચેન્જ આપવાનો થશે? તમે ચેન્જ નીચે લખી દીધો છે 0 પ્લસ k. ઓકે, ચલો ઇઝ ઇક્વલ ટુ. તો લિમિટ k ટેન્ડ્સ ટુ 0. ઉપર શું રહેશે? fx એટ 0k માઇનસ fx એટ 0 0 અને નીચે છે k. આ જે છે ને એક નંબર આપી દો કારણ કે તમારે શું જોઈએ છે? આ જોઈએ છે ને. તો તમારે કેમ એક નંબર આપ્યો? કારણ કે આ શોધવું હોય તમારે તો તમારે fx એટ 0k શોધવા પડે ને fx એટ 0 0 શોધવા પડે પહેલાં. સમજ પડે છે? આ બંને તમે શોધીને પછી મૂકો અને એ મૂકો એટલે તમને આ લિમિટ મળશે અને એ લિમિટ પરથી તમને આ સેકન્ડ ઓર્ડર પાર્શિયલ ડેરિવેટિવનો જવાબ મળશે. તો ચલો હું પહેલાં શું શોધીશ? fx એટ 0k શોધીશ. તો નાવ fx એટ 0k શોધવા જઈએ છીએ આપણે પહેલાં. તો ડેફિનેશન શું આવશે? તો લિમિટ પર આધારિત ડેફિનેશન છે. જો અહીં ધ્યાન રાખો, અહીં કયા ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે? fનું થઈ રહ્યું છે. તો ફંક્શન f આવવાનું છે. કયા પોઈન્ટ આગળ થઈ રહ્યું છે? 0k. તો 0k આવશે માઇનસ f. હવે x ની સાપેક્ષે થઈ રહ્યું છે માટે નીચે h યુઝ કરીશું આપણે. x ની સાપેક્ષે થઈ રહ્યું છે માટે y એઝ ઇટ ઇઝ. y તરીકે કોણ છે? k એઝ ઇટ ઇઝ હશે. અને x ની સાપેક્ષે થાય છે માટે x માં ચેન્જ આપવાના થાય 0 પ્લસ h ઇઝ ઇક્વલ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fhk માઇનસ f0k ડિવાઇડેડ બાય h. આટલા સુધી તમે પહોંચ્યા. હવે આગળ લખીશું આપણે ઇઝ ઇક્વલ ટુ
લિમિટ એક મિનિટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ શું છે h ટેન્ડ્સ ટુ 0. હવે એફ એચ કે લખવાના છે તો એફ એચ કે લખવા હોય તો તમારે x બરાબર h અને y બરાબર k આની અંદર લેવા પડે. ચલો મૂકો તો શું લખાશે h ઇન્ટુ k h સ્ક્વેર માઇનસ k સ્ક્વેર ડિવાઇડેડ બાય h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. માઇનસ f0 k લખવા છે તો x બરાબર 0 મૂકો y બરાબર k મૂકો ચલો x બરાબર 0 y બરાબર k મૂકો તો 0 થાય ને. x બરાબર 0 મૂકવાથી શું થવાનું છે 0. સો 0 નીચે શું છે તમારી પાસે h છે. હવે ઇઝ ઇક્વલ ટુ આગળ જઈએ તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 ઉપર hk ઇન્ટુ h સ્ક્વેર માઇનસ k સ્ક્વેર રહેવાના છે અને આ h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર નીચે આવશે એટલે નીચે શું થશે h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર થશે. કોણ કેન્સલ થાય છે h કેન્સલ થાય છે. સો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 ઉપર શું વધશે k ઇન્ટુ h સ્ક્વેર માઇનસ k સ્ક્વેર નીચે h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર રહેશે. હવે હું આ કરી નાખું છું. ચલો આગળ આવો તો h ટેન્ડ્સ ટુ 0 મૂકો. ચલો h ટેન્ડ્સ ટુ 0 મૂકીએ શું થશે તો ઉપર k વધશે એ 0 માઇનસ k સ્ક્વેર 0 પ્લસ k સ્ક્વેર તો ઉપર કેટલા થાય છે માઇનસ k ક્યુબ થાય છે નીચે k સ્ક્વેર થાય છે તો માઇનસ k આન્સર આવ્યો. તો તમને fx એટ 0 k નો આન્સર કેટલો મળ્યો માઇનસ k. તો fx એટ 0 k નો આન્સર તમને માઇનસ k મળ્યો તો તમારે હવે કયો જવાબ ગણવાનો છે fx એટ 0 k તો શોધાઈ ગયા છે. હવે કયો જવાબ ગણવાનો છે fx એટ 0 0 ગણવાને છે. તો ચલો fx એટ 0 k નો આન્સર 0 માઇનસ k આવ્યો તો k બરાબર 0 લઈ લો તો કોનો જવાબ થઈ જાય k બરાબર જો હું 0 લઉં તો fx એટ 0 k નો જે જવાબ છે એની અંદર શું કરું છું k બરાબર 0 મૂકું તો તમને કોનો જવાબ મળે fx એટ 0 0. તો અહીં k બરાબર 0 મૂકો તો શું થાય છે 0 થાય છે. ઓકે સો fx એટ 0 k 0 નો જવાબ આના પરથી તમને મળી ગયો. તો બંને જવાબ ઇન શોર્ટ તમને મળી ગયા છે. સોરી અહીં આ બંને જવાબ તમને મળી ગયા છે. અહીં મૂકી દો ઇક્વેશન. સો ફ્રોમ 1 શું થશે fxy એટ 0 0 ઇઝ ઇક્વલ ટુ લિમિટ શું હતું ત્યાં k ટેન્ડ્સ ટુ 0 ઉપર શું છે fx એટ 0 k fx એટ 0 k શું થશે કેટલા છે માઇનસ k છે. fx એટ 0 0 કેટલા છે તમે અહીં લખ્યા ને આના પરથી 0 નીચે શું છે k છે. તો ઇઝ ઇક્વલ ટુ તમે શું લખશો આગળ લિમિટ k ટેન્ડ્સ ટુ 0 માઇનસ k ભાગ્યા k એટલે -1 વધશે એટલે લિમિટ કેટલી આવી -1. તો એનો મતલબ થયો કે fxy એટ 0 0 તમને આન્સર મળ્યો -1. તો આ વાત થઈ fxy એટ 0 0 ની વાત સમજણ પડી. આ પ્રમાણે આપણે આ બાકીના ત્રણને પણ ગણીશું. ચલો હવે આપણે ગણવા જઈએ છે fyx એટ 0 0. હવે શું ગણીશું આપણે fyx એટ 0 0 ગણીશું. ચલો હું આ કાઢી દઉં છું. ચલો આપણે ગણીશું નેક્સ્ટ fyx એટ 0 0. જો તમને આ ચાર આવડી જશે એટલે તમને ડેફિનેશન પૂરેપૂરી સમજણ પડી જશે. આ ચાર પાર્શિયાલિટી ગણશો એટલે. હવે fyx એટ 0 0 ગણવું છે તો તમે આને કઈ રીતે જોઈ શકો fyx ને તો fy નું x ની સાપેક્ષે ડેરિવેટિવ
તો લિમિટ એની ડેફિનેશન લખીશું. તો લિમિટ કોનું ડેરિવેટિવ થઈ રહ્યું છે? એફ વાયનું. તો એ કયું ફંક્શન આવશે? એફ વાય આવશે. જે ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું હોય એ ફંક્શન આવે, એફ વાય આવશે. કયા પોઈન્ટ આગળ થઈ રહ્યું છે? 0 0 આગળ, એટલે 0 0. એફ વાયનું ડેરિવેટિવ થઈ રહ્યું છે એટલે એફ વાય. કયા વેરિયેબલની સાપેક્ષે થઈ રહ્યું છે? એક્સની સાપેક્ષે, એટલે એચ યુઝ કરીએ છીએ આપણે. એક્સની સાપેક્ષે થઈ રહ્યું છે માટે વાય એઝ ઇટ ઇઝ, એટલે કે વાય 0 એઝ ઇટ ઇઝ. એક્સમાં ચેન્જ આપવાનો થશે. કેટલો ચેન્જ લખ્યો છે નીચે? એચ જેટલો. સો ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 fy at h0 minus fy at 0 0 રહેશે. h આને તમે સમીકરણ નંબર 1 આપી દો. અગાઉ સમીકરણ 1 આપ્યું હતું ને, અહીં 2 આપી દી, કારણ કે આપણે એ જ એક્ઝામ્પલમાં કામ કરીએ છીએ માટે સમીકરણ નંબર 2 આપી દઈએ છે. ચલો હવે શું શોધવાનું થશે? જેમ અગાઉના એક્ઝામ્પલમાં ગણ્યું હતું એ પ્રમાણે fy at h0 શોધવા પડે અને એના પરથી તમને આનો જવાબ મળી જ જવાનો છે. તો પહેલાં આપણે શોધીશું fy at 0 0, sorry fy at h0. સો ડેફિનેશન બનાવીશું. કઈ રીતે બનાવીશું? ચલો જુઓ અહીં. કયા ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે? એફનું. તો એફ આવશે. કયા પોઈન્ટ આગળ થઈ રહ્યું છે? h0 આગળ, તો અહીં h0 એ માઇનસ. કોની સાપેક્ષે થઈ રહ્યું છે? વાયની સાપેક્ષે, એટલે નીચે કે આવશે. k ટેન્ડ્સ ટુ 0. એફ ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે એટલે કે એફ. વાયની સાપેક્ષે થઈ રહ્યું છે એટલે એક્સ એઝ ઇટ ઇઝ, એટલે એક્સ એઝ ઇટ ઇઝ રહેશે. એક્સ એટલે કે એચ, અને અહીં એચ છે એટલા માટે. અને વાયમાં ચેન્જ આપવાનો થાય. કેટલો ચેન્જ આપવાનો છે? નીચે લખ્યો છે કે જેટલો. તો લાસ્ટલી તમારી પાસે અહીં શું થશે? ઇઝ ઇક્વલ ટુ લિમિટ k ટેન્ડ્સ ટુ 0 એફ એચ કે માઇનસ એફ h0 ડિવાઇડેડ બાય કે. ચલો આગળ જઈએ. ઇઝ ઇક્વલ ટુ લિમિટ શું છે? h ટેન્ડ્સ k ટેન્ડ્સ ટુ 0, સોરી એફ એચ કે કેટલા થશે? તો એફ એચ કે કેવી મળે? x બરાબર h અને y બરાબર k આની અંદર મૂકો તો એચ કે h સ્ક્વેર માઇનસ k સ્ક્વેર ડિવાઇડેડ બાય h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર થશે માઇનસ એફ h0 જોઈએ છે. એનો મતલબ કે એફ ફંક્શન છે એમાં x બરાબર h મૂકો અને y બરાબર 0 મૂકો તો શું થવાનું છે? 0 થવાનું છે. નીચે શું હતું? k. આ નીચે જાય ને, છેદના છેદના. સો લિમિટ k ટેન્ડ્સ ટુ 0 hk ઇન્ટુ h સ્ક્વેર માઇનસ k સ્ક્વેર, નીચે k જાય. સો ઇઝ ઇક્વલ ટુ લિમિટ k ટેન્ડ્સ ટુ 0 કે કેન્સલ થશે તો શું, સોરી નીચે પેલા જશે ને, એટલે નીચે શું લખાશે? k ઇન્ટુ h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર લખાશે. સો કે કેન્સલ તો h ઇન્ટુ h સ્ક્વેર માઇનસ k સ્ક્વેર ડિવાઇડેડ બાય શું વધશે? h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર વધશે. ચલો k ટેન્ડ્સ ટુ 0 મૂકો અંદર તો h સ્ક્વેર માઇનસ 0 h સ્ક્વેર પ્લસ 0 તો ઉપર h ક્યુબ થાય છે, નીચે h સ્ક્વેર થાય છે, સોરી હા h સ્ક્વેર થાય છે. તો ટોટલ કેટલો જવાબ થયો? h થયો. તો આ કોનો જવાબ તમને મળ્યો? fy at h0 નો જવાબ. fy at h0 નો જવાબ તમને મળ્યો. તો fy at h0 નો જવાબ h થતો હોય તો fy at 0 0 નો જવાબ આના પરથી લખી શકાય ને. fy at 0 0 કીધું હોય તો h બરાબર તમે શું મૂકશો? 0 મૂકો. તો અહીં એનો જવાબ તો આ છે, તો એમાં h બરાબર 0 મૂકો કેટલા થાય? 0. તો ડાયરેક્ટ એના પરથી તમને જવાબ મળી ગયો. હવે આપણે જે લખવાનું છે એ ઇક્વેશન કયા નંબર પરથી? ફ્રોમ 2 પરથી. ફ્રોમ 2 પરથી તમારે શું લખવાનું છે? fyx, હે ને, fyx at 0 0. કેટલા લખ્યા હતા આપણે? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 મૂકી દો જવાબ. fy at h0 કેટલા આયા? h આયા. fy at 0 0 કેટલા આયા? 0 આયા. અને નીચે h હતું, h કેન્સલ થઈ જાય. સો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 શું વધશે? 1 વધશે.
એટલા માટે જવાબ કેટલો આવશે 1 થશે બીકોઝ કોન્સ્ટન્ટની લિમિટ કોન્સ્ટન્ટ હોય 1. ઓકે, સો તમને સેકન્ડ આન્સર એટલે કે fy(x) એટ 0 0 મળી ગયો છે તમને. હવે આગળ એના પછીનો ત્રીજો આન્સર fx(x) એટ 0 0 આપણે શોધીએ. તો હું આ કાઢી દઉં છું. તો જો અહીં પાર્શિયલ ડેરિવેટિવ જે ગણાય છે એમ સેમ મેથડ પ્રમાણે ગણાય છે. ડેફિનેશન ખાસ તમને બનાવતા આવડવી જોઈએ. ચલો આગળ ગણીએ છીએ fx એટ 0 0. ડેફિનેશન લખાવો. તો ડેફિનેશન કઈ રીતે લખ્યું છે જુઓ. લિમિટ અહીં કોનું ડેરિવેટિવ થઈ રહ્યું છે fx નું, કોની સાપેક્ષે થઈ રહ્યું છે x ની સાપેક્ષે. તો અહીં કયું ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે fx નું. ઓકે, તો fx લખ્યું. કયા બિંદુ આગળ વાત કરીએ છીએ 0 0 આગળ. તો fx નું ડેરિવેટિવ થઈ રહ્યું છે માટે fx લખવાના. કોની સાપેક્ષે થાય છે x ની સાપેક્ષે એટલે h યુઝ કરીશું આપણે. જો આ રીતે ડેફિનેશન બનાવવાની ગોખવાની નહીં આને. ચલો અહીં h ની સાપેક્ષે થયું. હવે તમે અહીં x ની સાપેક્ષે કરી રહ્યા છો માટે y ને કોન્સ્ટન્ટ રાખશો એટલે y એટલે કે 0 0 એઝ ઇટ ઇઝ રહેશે. x માં ચેન્જ આપો. કેટલો ચેન્જ નીચે લખ્યો છે h જેટલો. સો ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે થશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fx એટ h0 માઇનસ fx એટ 0 0 ડિવાઇડેડ બાય h. આને આપણે ઇક્વેશન નંબર 3 આપીએ. ઓકે, સો પહેલાં શું શોધીશું fx એટ h0. નાવ fx એટ h0 ગણીએ અને એ ગણશો એટલે આનો જવાબ મળી જ જવાનો છે. સો ડેફિનેશન કઈ રીતે લખીશું. લિમિટ કયા ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે f ફંક્શન એટલે ફંક્શન f આવશે. કયા પોઈન્ટ આગળ વાત કરીએ છીએ h0 આગળ એટલે h0. f કોની સાપેક્ષે થાય છે x ની સાપેક્ષે એટલે નીચે h આવે. h ટેન્ડ્સ ટુ 0. x ની સાપેક્ષે થાય છે માટે y કોન્સ્ટન્ટ એટલે y 0 રહેશે એઝ ઇટ ઇઝ. x માં ચેન્જ આપવાનો થાય પણ કેટલો ચેન્જ આપવાનો થાય h જેટલો. કેટલો ચેન્જ આપવાનો થાય h જેટલો. તો h પ્લસ h થશે ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h પ્લસ h કેટલા થશે 2h. ચલો આગળનો સ્ટેપ લખીએ. ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f 2h0 લખવાના છે. એનો મતલબ x બરાબર 2h અને y બરાબર 0 મૂકવાના છે. કેટલા થાય? y બરાબર 0 મૂકીએ 0 જ થઈ જવાના છે ને. કેટલા થાય? 0. અને f h0 લખો તો એમાં પણ y બરાબર 0 જ છે ને. x બરાબર h અને y બરાબર તો એ પણ 0 થવાના છે. એનો મતલબ કે તમારી પાસે થશે 0 - 0 અને નીચે h છે. તો ઇન શોર્ટ તમારી પાસે શું થયું? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 0. તો 0 ની લિમિટ કેટલી થાય? 0. સો તમને કયો જવાબ મળ્યો? fx એટ h0. તો એના પરથી તમે લખી શકો fx એટ 0 0 નો જવાબ. h બરાબર 0 મૂકવાના પણ h છે જ નહીં તો કયો 0 મૂકશો? 0 0 છે તો 0 ની લિમિટ 0 મતલબ એ 0 જ જવાબ છે, કોન્સ્ટન્ટ જવાબ છે. તો x બરાબર એ h બરાબર હું ગમે તે વેલ્યુ મૂકું તો જવાબ તો કેટલો લખવાનો છે? 0. તો 0 મૂકવાથી પણ કેટલો લખાય? 0 મૂકાય. સમજો ફરીથી સમજાવું. અહીં fx એટ h0 તમારો જવાબ કેટલો આવ્યો? 0. હવે હું h બરાબર ગમે તે જવાબ મૂકું મતલબ h બરાબર ગમે તે વેલ્યુ મૂકું તો એ જવાબ તો 0 મળવાનો છે. તો મારે તો કયો વેલ્યુ મૂકવાની છે? h બરાબર 0 મૂકવાની છે તો પણ 0 જવાબ થશે. તો fx એટ 0 0 0 થયા. સો હવે ફ્રોમ ઇક્વેશન કયા આપણે ઇક્વેશન વાત કરીશું? ફ્રોમ ઇક્વેશન 3. તો કઈ વેલ્યુ ગણવાની હતી? fx એટ 0 0. જુઓ ઇક્વેશન 3 માં કઈ વેલ્યુ ગણો છો? fx એટ 0 0. જેમાં શું લખ્યું હતું? લિમિટ h ટેન્ડ્સ ટુ 0. આનો જવાબ કેટલો આવ્યો હતો? આનો 0 આવ્યો, આનો એ 0 આવ્યો ને. બંનેના જવાબ 0 આવ્યા છે. જુઓ
તો 0 - 0 ડિવાઇડેડ બાય h ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 0 થશે અને 0 કોન્સ્ટન્ટ છે એટલે લિમિટ 0 થશે. સો આ વાત થઈ fxx એટ 0 0 ની. હવે લાસ્ટ બાકી રહ્યું f5y એટ 0 0 એની જોઈ લઈએ. હું આ કાઢી દઉં છું. ચલો આગળ જઈએ. કઈ વેલ્યુ ગણવાની છે લાસ્ટ? f5y એટ 0 0. તો લિમિટ હવે અહીં જુઓ કે અહીં f5y ને તમે કઈ રીતે જોશો તો f5 નું y ની સાપેક્ષે ડેરિવેટિવ. f5y ને કઈ રીતે જોઈ શકો? f5 નું y ની સાપેક્ષે. તો એ કયા ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે? f5 નું. તો અહીં f5 લખીશું. ઓકે, કયા પોઈન્ટ આગળ વાત છે? 0 0 આગળ. f5 નું કોની સાપેક્ષે થઈ રહ્યું છે? y ની સાપેક્ષે, એટલે k આવશે. y ની સાપેક્ષે થઈ રહ્યું છે માટે x એઝ ઇટ ઇઝ રહેશે, એટલે x0 એઝ ઇટ ઇઝ રહેશે. પણ y માં ચેન્જ આપવો પડે. y કેટલા છે? અહીં 0 છે. 0 માં ચેન્જ આપો એટલે 0 + k થશે. ઇઝ ઇક્વલ ટુ લિમિટ k ટેન્ડ્સ ટુ 0 f5 એટ क्या થશે? 0k - f5 એટ 0 0 ડિવાઇડેડ બાય k. આ ઇક્વેશનને આપણે ઇક્વેશન નંબર 4 આપીએ. સમજણ પડી? તો જુઓ, અગાઉ જે ડેફિનેશનો લખતા હતા સેમ આઈડિયા પ્રમાણે એ ડેફિનેશનો આપણે લખીએ છીએ. હા ને? ડેફિનેશનનો આઈડિયા સેમ જ છે. ચલો નાવ પહેલાં કઈ વેલ્યુ ગણીશું? f5 એટ 0k. f5 એટ 0k ગણવું છે આપણે. સો લિમિટ કયા ફંક્શનનું રેડી થઈ રહ્યું છે? f નું. કયા પોઈન્ટ આગળ થઈ રહ્યું છે? 0k. f ફંક્શનનું રેડી થઈ રહ્યું છે 0k આગળ. કોની સાપેક્ષે થઈ રહ્યું છે? y ની સાપેક્ષે, એટલે નીચે k આવશે. તો અહીં k ટેન્ડ્સ ટુ 0 આવશે. હવે y ની સાપેક્ષે થઈ રહ્યું છે માટે x એઝ ઇટ ઇઝ, એટલે x એટલે કે 0 એઝ ઇટ ઇઝ. y માં ચેન્જ આપવો પડે, પણ y કેટલા છે? k. ચેન્જ કેટલો આપવાનો છે? k જેટલો, એટલે કે k + k is equal to limit k tends to 0. શું રહેશે? f0k + k 2k - f0k ડિવાઇડેડ બાય k રહેશે. ઓકે, ચલો આગળ જઈએ. ઇઝ ઇક્વલ ટુ લિમિટ k ટેન્ડ્સ ટુ 0 f0k ગણવા છે, જે અહીં x બરાબર કેટલા મૂકવાના થશે? 0 અને y બરાબર કેટલા મૂકવાના થશે? 2k. x બરાબર 0 મૂકીએ તો કેટલો આન્સર થશે? 0 થશે. સો 0 માઇનસ હવે f0k, તો ત્યાં પણ તમારે x0 અને yk મૂકવાના છે. તો x0 મૂકવાથી જવાબ કેટલો થવાનો છે? 0. સો 0 - 0 ડિવાઇડેડ બાય k ઇઝ ઇક્વલ ટુ લિમિટ k ટેન્ડ્સ ટુ 0 0 એન્ડ ધેટ ઇક્વલ ટુ 0. સો અહીં જવાબ તમને કોનો મળ્યો? f5 એટ 0k નો મળ્યો. સો f5 એટ 0k નો જવાબ 0 છે. તો f5 એટ 0 0 નો જવાબ કેટલો થાય? તો k બરાબર 0 મૂકવાના. આપણે અહીં k છે જ નહીં, તો આ તો કોન્સ્ટન્ટ જવાબ છે, તો એ જવાબ જ આવશે 0. સો દેટ મીન્સ f5 એટ 0 0 0 મળ્યા. હવે તમે ફ્રોમ ઇક્વેશન 4 વાત કરો. કયા? ફ્રોમ ઇક્વેશન 4 કોનો જવાબ લખીશું આપણે? f5y એટ 0 0. f5y એટ 0 0 જે કેટલો થશે? તો લિમિટ શું લખ્યું હતું ત્યાં? લિમિટ k ટેન્ડ્સ ટુ 0 f0 f5 એટ 0k નો જવાબ તમને અહીં મળ્યો છે. જુઓ કેટલો છે? 0. f5 એટ 0 0 નો જવાબ કેટલો આવ્યો? 0 છે. સો નીચે કેટલા છે? k છે ને. સો ઇઝ ઇક્વલ ટુ લિમિટ k ટેન્ડ્સ ટુ 0 0 and that equal to limit 0. સો આ થયો જવાબ f5 એટ 0 0 નો. તો આ પ્રકારે તમને કોઈ સેકન્ડ ઓર્ડર પાર્શિયલ ડેરિવેટિવ શોધવાના કયા હોય કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ આગળ, તો બાય ડેફિનેશન તમે આ પ્રમાણે ગણી શકો. જોઈ લો.